સ્વામિનારે વચનામૃત મધ્યમ સત્ય ગંગાજળિયા કુવાનું સ્વામિનારે સંવત 1881 ના મહાવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગાજળિયા કુવા પાસે ઓછા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદી તકિયાનો મુખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુર્ગઢ સર્વદા રહીને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. પછી એમાં ભગવાનમાં શું અંતરાય રહે છે? જેને કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે. કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે અને કાળ કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શું ભેદ રહે છે? જેને કરીને સ્વામી સેવક રહે છે એ પ્રશ્ન છે. મહારાજે વચનામૃતમાં બધે ઘણું વાત કરી છે કે ભગવાન તો અગાધ છે, જેમ આકાશનો પાર નથી કોઈથી પમાયો. સારંગપુરનું 70નું વચનામૃત આપ્યું ને એમાં આકાશનું દ્રષ્ટાંત આપ્યું, સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું, પછી ખદોત્યાની વાત કરીને પ્રકાશનું, ચંદ્રમાનું દ્રષ્ટાંત આપ્યું. પણ એમાં જે આ આકાશનું અને દ્રષ્ટાંત આપ્યું છે એમાં સ્પષ્ટ આપણને સમજાય કે આકાશ એટલે આ પોલાણ જગ્યા છે એ આકાશનું માપ નથી. એમાં મછરીઓ ઉડે, ચકલા ઉડે, સમળા ઉડે, સિંચાણા ઉડે, અનલ પક્ષી ઉડે, ગરુડ ઉડે, બધા ઉડે છે. એ પાંખમાં જેટલી શક્તિ હોય એટલા એ જે આકાશના પારને લઈ શકે. પણ આકાશનો અંત તો સહેજ લઈને પારે છે. એમ ભગવાનના મહિમાનો અને ભગવાનની શક્તિનો પાર છે નહીં, અમાપ વસ્તુ. તે મહારાજે લખ્યું છે કે અક્ષર પર્યંત હું મારા મહિમાના પારને નથી પામતો તો અક્ષર પર્યંત ક્યાંથી પામે? અને જેટલો મહિમા સમજે એટલી શક્તિ, એટલો પાવર, એટલી ઈશ્વરીય સામર્થ પ્રતાપ તો ભગવાન એને આપે. હવે એક રીતે જોવા જઈએ તો અક્ષરરૂપ થઈ અને ભગવાનના ધામમાં જે ભગવાનની હજુરમાં ગયા એને ભગવાનનું બધાને સમીપપણું તો છે ને. કરોડો મુક્તો હોય પણ એ બધા એને ભગવાન સન્મુખ છે, જરાય દૂર નથી. પછી એના સુખમાં એમાં ન્યૂનતા કેવી રીતે? જેટલા સમજેલો થાય તો એ તો ખદોત્યાસી જે મહાપ્રલયના અગ્નિ મુક્તના ભેદ કર્યા, પણ એ સાધન દશામાં છે. સિદ્ધમાં તો વાત છે ને, એ તો છેલ્લી જે મહાપ્રલયના અગ્નિ જેવો છેલ્લી ડિગ્રી લખી એ ત્યાં જે ગયો એને પછી ભગવાનના સુખમાં તારતમ પણ કેમ રહેવું જોઈએ એ એમ થાય. સાધક હોય ત્યાં સુધી બરોબર તો તારતમ પણ સાચું હોય, કદુત્યા જે હોય જેવું હોય ને મહાપ્રલયના અગ્નિ જે હોય જેવું હોય. પણ પછી ઠેઠ જાત જેડી પછી શું તફાવત રહે? શા માટે રહેવું જોઈએ? તો ભગવાનને બધું અને અક્ષરના સાધનપણાનો પામ્યો એટલે અક્ષરને જેટલો અનુભવ, જેટલું સુખ, જેટલી શાંતિ એનું સાધન પણ આવ્યું એટલે એના પ્રમાણમાં એને પણ પ્રાપ્તિ તો હોવી જોઈએ ને, સુખ હોવું જોઈએ, શાંતિ હોવી જોઈએ. એટલે એમ જોવા જઈએ તો દેખાતું નથી. આપણે વાતોમાં તો એમને બહુ ભેદ લખ્યા, 4 પ્રકારના મુક્ત અક્ષરધામમાં લખ્યા. હા હા સ્વામીને પછી પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામી એમ કહ્યું કે તમે જે ગુરુ ભાવે અત્યારે ભક્તિ કરો છો એ ગુરુ ભાવના તમારા જીવમાં પાઠ થઈ જાય. એ ભાવનાનો જીવમાં પાઠ થઈ જાય છે. એ ભાવ તો હંમેશા રહે. સ્વામી તેના
હા, જેમ અક્ષર જે છે અક્ષર ને અક્ષર મુક્તોમાં મારા એક ભેદ તો કરે છે. હા, અનંત અક્ષર મુક્તોને લીન કરી આપે અક્ષર. હા, બે લખ્યું, હા, બે પહા છે. હા. અનંત અક્ષર મુક્તોને લીન કરે અને પરમાત્મા અક્ષરને લીન કરે છે. એટલે અનંત અક્ષર મુક્તોને જો અક્ષર લીન કરે તો અક્ષરમાં અને અનંત મુક્તોમાં એટલો ફેર જો એક સાથ લખ્યું વેદ રસમાં આવ્યું ને તમારું વેદ રસમાં લખ્યું કે અનંત કોટી મુક્તનું જે તેજ ભેગું કહીએ તો અક્ષરના રૂવાટમ હતું અને એવા અનંત અક્ષરનું તેજ ભેગું કહી મહારાજના રૂવામાં હતું. આ તારતમ પણ મેં લખ્યું અને પણ પાછું એમ લખ્યું કે અક્ષરને અને પોતાને સ્વામિભેટ પણ ભજસીને ધિક્કાર એમ લખ્યું અને મહારાજને તે પોતાને જે અભેદપણે ભજસીને ધિક્કાર એ સ્વામિભેટ પણ બતાવ્યું આ સાધન પણ બતાવ્યું. એટલે આપણે બે જણની ઉપાસના બે એ તો પછી ભગવાન મહારાજ કે એક અને દિશો શોધો એ ત્યાંનો મર્મ જાણી શકે એમ પછી ત્યાં અક્ષરધામમાં એક જ રૂપ મહારાજ થઈ જાય ગુરુ ને ગોવિંદ દેખાય આપણે દે અને પણ ત્યાં તો એક જ મહારાજનું સુખ રહે ને મહારાજનું સુખ આવે એમ. અને મહારાજે લખ્યું છે કે ત્યાં જે છે તે ત્યાં ઓળખી શકાય એવું નથી લખ્યું કે કોઈ આકાર છે એટલે કોઈ ઓળખે. ભગવાન કૃપા કરે પ્રથમનું 9મું જ આપ્યું છે ને પ્રથમના 9માં એ લખ્યું છે ને હા કે ભગવાન કૃપા કરે છે અને પછી પોતાને દેખાડે છે પોતાના જે સ્વરૂપો ભગવાનના જે સ્વરૂપ છે તેને દેખાડે ત્યાં બહુ વચ્ચે લખ્યું. એટલે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ અને જે સ્વરૂપે કરીને એ અક્ષરધામને પામ્યો છે અને મહારાજના સાનિધ્ય પ્રણામ પામ્યો છે એ સ્વરૂપો ભગવાનના આય તો જુદા જુદા હોય ને દરેકના માટે પ્રાપ્તિ. તમને સ્વામી શાસ્ત્રી મહારાજ રૂપે મળ્યા હોય, મને જોગી બાપા રૂપે મળ્યા હોય, કોઈને પ્રમુખ સ્વામી રૂપે મળ્યા હોય, કોઈને ગમે તે રૂપે મળ્યા હોય. એટલે એ સ્વરૂપો જુદા. એ કાર્યના હાથમાં એનું સ્પષ્ટીકરણ આપ્યું કે આત્મિક કલ્યાણ કેને કહીએ અને આત્યંતિક કલ્યાણ પામીને સિદ્ધદશાને પામ્યો હોય કે એની સ્થિતિ કેવી હોય ત્યાં આનો ફોડ પડ્યો મહારાજ ન કે ભૂલા પડી જતા પડે. એવું સ્પષ્ટ લખ્યું કે મહારાજ કે અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એના જ સર્વ અવતાર છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે દળ આશરો કરવો એ કલ્યાણ. એશિયાન ક્ષત્રિયમાં પણ એ શબ્દ લખ્યો અને આમાં પણ એ શબ્દ લખ્યો. અને પછી એ સિદ્ધ દશાને પામ્યા પછી એની સ્થિતિ કેવી હોય તો જે અક્ષરધામમાં દિવ્ય ભગવાનનું સ્વરૂપ છે એને જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં એને દેખે એમ લખ્યું છે. એટલે એ મહારાજે 54 પણ બે આપ્યું કે બે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પામ્યો હોય તો એને પછી કોઈ જાતનો શંકા સંશય વાંધો આવતો નથી. અને જો એક સ્વરૂપનું જ્ઞાન હોય કાં તો દિવ્ય સ્વરૂપનું જાણતા હોય નિરાકાર સમજીને પ્રત્યક્ષ મૂર્તિઓમાં કે પ્રત્યક્ષ સ્વરૂપોમાં પ્રતિતિ ના આવે અને પ્રત્યક્ષમાં તો અટે હોય તો એને પેલામાં પ્રતિતિ ના આવે એનું ખંડન બંધન કરે. એટલે બેયનું મહારાજે સ્પષ્ટીકરણ કર્યું છે કે જે નિર્ગુણ સ્વરૂપ છે એને પણ જાણવું જોઈએ અને સગુણ જાણવું જોઈએ. અને પંચાળાના બીજા બેયનું પ્રમાણ આપ્યું મહારાજ પાછું બેયનું પ્રમાણ આપ્યું કે મહાન પુરુષે બેયનું પ્રમાણ આપ્યું છે. અને બે માર્ગ સાચા લખ્યા અને બે માર્ગને જો યથાર્થ અનુસરે તો બે માર્ગમાં કલ્યાણ મોક્ષ થાય છે. આ પણ બે માર્ગમાં સાધન હરખા છે અને ઉપાસનામાં ઘણો ફેર છે. ઉપાસનામાં ઘણો ફેર છે શું કે આને પ્રત્યક્ષ મૂર્તિનું આલંબન છે અને પેલા અનુભવે કર્યું છે અનુમાને કરીને ભગવાન છે એનું અનુમાન છે. અને એ વસ્તુ સાચી છે નથી એવી નહીં. પહેલાજીને એવું હતું તો પહેલાજીની રક્ષા ભગવાને કરીને નરસિંહ રૂપ ધારણ કર્યું એને કયા સ્વરૂપની પ્રતીતિ હતી પણ ગમે તે રૂપે ભગવાને ગજેન્દ્રિય આરાધના કરી ત્યાં સાથે સરોવરના કાંઠે તો હરિ અવતાર થયો અને એની રક્ષા કરી છે. એમ એ ભગવાનનું સ્વરૂપ છે. પણ ઋતિ જ્ઞાન મુક્તિ ત્યાં પ્રત્યક્ષની અપેક્ષા એની ઉભી રહે છે તે કામ નહીં આવે. એટલે આ બધા સમજે છે કથાકારો જે ઉપાસના વાળા છે ને કથાકારો ગાંગરી મહારાજ છે મોરાર એ બધા સમજે છે કે ભગવાનનું સ્વરૂપ સાકાર સગુણ થાય છે ત્યારે સાકાર થાય ધામ નિરા હે હા. પણ ભગવાન મહારાજે તો શું કીધું કે સદાયને માટે સાકાર છે પણ દિવ્ય સ્વરૂપ છે એ દ્રષ્ટિગોચર થતું નથી. અને આ સગુણ સ્વરૂપ છે એટલે ભગવાન એમ કૃપા કરે કે જ્ઞાની અજ્ઞાની બધા મને દેખો ત્યારે પછી ભગવાન આવી રીતે મૂર્તિમાન થાય છે દેખાય. બાકી ભગવાનને તો
સદે જેમ આપણે એક સામાન્ય દાખલો કે આ ભૂત યોની છે એ તો અધોગતિનો જીવ છે, અને ભૂત યોની પ્રાણીઓ જીવ એ ગમે ત્યાં રહેતું હોય અવાવાર જગ્યામાં. પણ કોઈ પણ માણસને એવો દૈવી માણસને તો સામે આવે નહીં ઢુકડું, ભૂત વર્કે નહીં, દેખાય તોય ન વળે, બીવરાવે તો એ આ ઢુકડું ના આવી શકે દૈવી જીવમાં. અને આસુરી કે એવો નલિન જીવ હોય એ ગમે તેવો હોય, હથિયારબંધ હોય અને સુરવીર હોય, બળિયો હોય, તો એને પ્રવેશ કરશે અને એને આધીન કરી દે. એ કુદરતી છે. તો એ ભૂત યોનિનો જીવ છે એ ગમે ત્યાં આપણે દેખાય છે, પણ જેને વળગે એને દેખાય, ગમે તે રૂપે દેખાય અને એના કોઠામાં પ્રવેશ કરે અને પ્રવેશ કરીને એનો ભાવ ફેરવી નાખે. તો ભગવાનની એવી શક્તિ એ નથી ને કે આપણો ભાવ ના ફેરવી શકાય. અને ભગવાન સાથે આ નિરાકાર કેમ, એ ભૂત નિરાકાર નથી તો આ ભગવાન કેમ નિરાકાર સંભવી શકે? આપણે ન દેખાય એટલે આપણે નિરાકાર કહીએ, પણ એ આપણને ખબર નથી એટલે અજ્ઞાન છે એટલે કહીએ. બાકી ભગવાન દિવ્ય સ્વરૂપે તો છે. એટલે વેદની અંદર જે નિર્ગુણની શ્રુતિઓ લખી એને લોકો નિરાકાર કહે, પણ નિર્ગુણની શ્રુતિઓ શા માટે લખી? આ માયિક આકારનું ખંડન કરવા માટે. આપણે જેમ માયિક આકાર છે ને આપણા આવરણ છે, આપણા ભીત સુંહરા નહીં નીકળી શકીએ, એના આવરણ નથી. એક સામાન્ય ભક્તો હોય છે, નરસિંહ મહેતા હતા, બીજા ભક્તો ઘણા મહારાજના વખતમાં હતા, ભક્તો ગુણાતી સ્વામીના વખતમાં હતા, એના આવરણ નતા. ઘરમાં પૂરા તાળા વાંખે તોય બહાર જાય આવી. આવા દ્રષ્ટાંતો છે, દાખલા છે. તો એના આવરણ નથી. પુરુષોત્તમ ધામના આવરણ કેમનું કહો? એટલે પછી એનું સ્વરૂપ દિવ્ય સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે, એટલે પછી એના આવરણ નથી. એટલા સારું. બાકી સાકાર ગમે તે રૂપ ધરી શકે તો આકાશ ધરી શકશે? આકાશને સાકાર નથી, એટલે આકાશ રૂપ ધરી શકતું નથી, નિરાકાર. પણ ભગવાન તો અનંત રૂપ ધરી શકે, પછી નિરાકાર કેમ સંભવાય એમ. એટલે મહારાજના સ્વરૂપમાં આવી રીતે જીવ ભાવ ન. હવે એને આપણે સાથે એની ભક્તિ ઉપાસના કરીએ છીએ તો મહારાજે લખ્યું છે કે જેને આવી રીતે આત્મજ્ઞાન હોય અથવા તો એકલી ભક્તિ હોય દેહ ભાવ છતાં પણ બેયની એક ગતિ થાય. જો યથાર્થ ગોપીઓના ઘોડે જો ભક્તિ હોય તો, જેમ ગોપીઓની ભક્તિ હતી એવી અસાધારણ મહારાજ કહે તો અસાધારણ ભક્તિમાં બધું આવી જાય છે. એવું પણ લખ્યું, વડતાલના ત્રીજામાં લખ્યું અને એ બધું લખે છે મહારાજ. એટલે બે વસ્તુ લખી, તે કરીને જીવ કરતા થાય, જ્ઞાને કરીને થાય. બે રસ્તા મૂકી દીધા મહારાજે. એમાં હેતે કરીને થાય તો હેત સામાન્ય નહીં, નકર હેતનું પાછું જ્ઞાન હેતનું હેત તો ટાંકાના પાણી જેવું છે કે એ નાશ થાય, હેતમાં વિઘન આવરણ આવે અને એ લખ્યું મહારાજે. અને અસાધારણ લખ્યું ત્યાં પછી એ બધું કાઢી નાખ્યું. એટલે ભગવાનનું સાધન પણ શું કે ભગવાનના ચૂલપણા પામે શું કે ભગવાનનો પિતરી ઓછો થાય? પિતરી ના થાય, એને તો ભગવાનનું અપારપણું રહે અને ઓહો ઓહો થયા કરે. અને મહારાજે કાર્યનું 8મું લખ્યું છે કે ભગવાનનું સ્વરૂપ સગુણ સ્વરૂપ જાણવા કરીને કેટલો જીવને સમાજ છે અને નિર્ગુણ સ્વરૂપ જાણવા કરીને કેટલો સમાજ છે. ત્યાં પછી મહારાજ કે એના કાળ તમે માયાથી રહિત થાય, કાળ તમે માયા ત્યાં એનો હુકમ એના ઉપર નથી ચાલતો અને આઠો પર એને આશ્ચર્ય રહ્યા કરે છે, અહો રહ્યા કરે છે, એવો એના અનુભવ થાય. એ ભગવાનનું સગુણ નિર્ગુણ ઈશ્વરીય જાણવાથી આ મહારાજે લખ્યું છે. માટે ભગવાનના સાધનપણાને પામ્યો એટલે શું કે જેમ ભગવાન માયાથી પર છે અને માયા એને પરાભવ કરી શકતી નથી અથવા ઇન્દ્રિયો અંતઃકરણ એને લોપી શકતા નથી, એવી રીતે ભગવાન બંધન નથી થતો. 11માં લખ્યું છે ને, હા, કે ભગવાન એ છે તે પુરુષ પ્રત્યે કેટલું થાય ને ઈશ્વર કરતા કેટલું થાય. ત્યાં પુરુષ પ્રત્યે આ 5 વાના લખ્યા, શ્રદ્ધા વૈરાગ ને સ્વધર્મ અહિંસા બ્રહ્મચર્ય, એ 5 વાના એ તો પુરુષ પ્રયત્ન કરી નથી થાય. અને પછી એના માથેથી જન્મ મરણની નિવૃત્તિ થાય અને પછી ભગવાનની એના ઉપર કૃપા થાય છે ત્યારે એકાંતિક પામે છે. હા, એનો સુધી પેલું મોર સાપ મળી ત્યાં સુધી મોર સાપ નહીં, ગમે તેટલો હોય તો એ મહારાજ કહે છે કે એ ભગવાનના. અને પછી
એ અંજન જે માયા તે થકી જે પરખ્યો એ ભગવાનના તોલપણાને પામ્યો એમ જ લીધું. અને ભગવાનનું તોલપણ વા પણ ભગવાનનો અંત નથી, અંતને તો પામી શકતું જ નથી કોઈ પણ એમ લખ્યું. એટલે એવા ભગવાન છે તે એના પારને પમાતું જ નથી. એ મહારાજે પોતે પણ લખ્યું. આ નંદા સાહેબ પૂછ્યું હતું ને સ્વામીને, શાસ્ત્રી મહારાજને હળહેટનાનું, ત્યાં હું લખ્યું કે મમ સાધન માગતા. અને પછી પાછું લખે છે કે હું મારા મહિમાને પારને પામતો નથી તો બીજા કેમ પામે? તો ભગવાન પણ એટલા અજાણ્યા ને, એટલાય ભગવાન એટલા અપૂર્ણ રહ્યા ને. તો પછી સ્વામી આ વાત સમજાઈ આ સત્વી છે અહીંયા ઓયડી હતી ને બેઠા તારા નતું. એ વખતે સ્વામી આ વાત કરી કે ભગવાન અજાણ્યા છે કે ભગવાનના મહિમાન પારને નથી પામતા એવું નથી, પણ ભગવાન એમ કહે છે કે એ મહિમાનો એનો અંત નથી. કોઈ વસ્તુ હોય ગોરો રંગ, એનો શેડો ક્યાં પકડવો? ગોર હોય અને પછી એનો શેડો લેવો તો ક્યાં તમે જ્યાં આડો ત્યાં એનો શેડો, જ્યાં આડો તો એનું મત. એટલા સારું મહારાજ કહે છે કે જ્યાં ભગવાન હોય ત્યાં અક્ષરધામનું મધ્ય, કારણ કે માપ નથી, અમાપ છે વસ્તુ. એટલે પછી એનું મધ્ય ક્યાં ગણવું? પણ ભગવાન જ્યાં હોય ત્યાં એનું મધ્ય. અને ભગવાન હે હા હા એટલે મધ્ય ભગવાન બેઠા તેમ જ એમ. કારણ કે જે વસ્તુ અમાપ છે એનું પછી મધ્ય ને છેડો અંત ક્યાંથી ગયો? હોય નહીં. હા મહારાજ ના લખે સૂર્યની ગતિ ને ગીતામાં લખ્યું કે સૂર્યચંદ્ર ત્યાં ગતિ નથી. હે હા એમ. તો પછી એને ક્યાં આપણે એનો અંત કાઢ લેવો? એટલે અમાપ વસ્તુ છે. એટલે ભગવાનને મહારાજ કે અક્ષરનું સાધન પણ કમાય છે, પુરુષોત્તમનું તો કમાતું જ નથી. અને જે વાતે કરીને, જેની વાતે કરીને અથવા તો જે શાસ્ત્રે કરીને સ્વામી શિવપણાનો ભાવ ટળતો હોય તો એને સપતની પેઠે કાર્યાની 10મું ત્યાગ કરવો. અને સદે એ કાર્યાણીના 10મા મહારાજીને બહુ ભાર દીધો, સપતની પેઠે ત્યાગ કરવો એમ લખ્યું. હે કરતા ન સમજે, કાળ તમને માયાદીક કરતા સમજે એ તો એનું તો નંબર જ કાઢી નાખ્યું મહારાજે. કારણ કે ભગવાન કરતા હતા છે અને એને મૂકીને પછી કાળને પ્રધાન જાણે, કર્મને પ્રધાન જાણે તો એને ભગવાનની ખબર જ નથી, ભગવાનની દિશા નથી. એટલે ભગવાનનો સંબંધ જ નથી ને લોકો એમ. એટલે એ તો નાસ્તિક મતમાં લખી, નાસ્તિક મત. એટલે મહારાજ હા અક્ષર બ્રહ્મ હા અને અક્ષર હા બંને વચ્ચે એટલો તો ભેદ આવી ગયો. હા એટલે બંનેના સુખમાં તો ભેદ થયો. હા અક્ષર બ્રહ્મ જે છે મહારાજનું જેવું સુખ ભોગવે એવું અક્ષર મુક્ત ભોગવી શકતા નથી, હા કારણ કે લીન કરી નાખે છે. હા એટલે એટલો ભેદ તો આવ્યો. હા એટલે આમ ભેદ કર્યો તો માયા આવે. હા પણ સુખમાં કોઈને ખબર પડતી નથી કે હું વધારે સુખ ભોગવું છું. બધાને થાય કે હું સંપૂર્ણ સુખ ભોગવું. હા અહીંયા દરેકે કોઈને એમ નથી થતું કે મારાથી આ ઓછું સુખ ભોગવે. હા અહીંયા ના એને તો એનું માપે ન હોય, ના હોય ને, એનું માપે ન હોય. અક્ષરધામ માપ ના હોય. સંપૂર્ણ સુખ ભોગવું. બસ બીજાને એમ થાય હું સંપૂર્ણ. હવને સાનિધ્ય પણ હોય, હવને એ ભગવાનનું સુખ આવતું હોય. હા ત્યાં હા એટલે એનું તારતમ્ય આપણે કાઢી શકીએ ને. એ તો હવને અનુભવ. સૌ શું કરે? હા સૌ પોતે સંપૂર્ણ સુખ ભોગવતો હોય. હા એમ બરોબર. રસોઈ એ વાત કરી હતી હા કે આપણે ખૂબ રસોઈ કરીએ 1000 માણસ હા અને પછી કે જમે આપણે લાગે કે આપણે સંપૂર્ણ જીવે છે. આટલું અધૂરું થતું જ નથી. પોતાની રીતે મારે કે આપણે સંપૂર્ણ જીવ્યા છીએ. હા એટલે હા. સુખ દરેકને પૂરું આવે. કારણ કે જો સુખ બીજાનો ઓછો હોય તો એવો ભેદ હોય તો સમય આવે. હા માયા ન હોય. નહીં વાત બરોબર. હા હરે શું કહેવાય જુઓ. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેને તેવું ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું કે હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. હા એમ પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે જે ભગવાનનો ભક્ત હોય તેને જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે
અને આટલી શોભાએ યુક્ત છે, આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, એ ભક્ત જયારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ એ ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે, જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો અને જેટલું સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય અને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તો પણ ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. સ્વામી શિવપણાનું મહારાજે નાતો મૂક્યું કે ભગવાન કોઈ થતો જ નથી, ભગવાન બહુ થાય તો બાજી મરે. એટલે ભગવાન તો એક ભગવાન જ છે, સનાતન છે, અનાદિ છે, અને એને ભજી ભજીને ભગવાન જેવા થાય એટલે અક્ષર જેવા. શાસ્ત્રી મહારાજના પ્રશ્ન આપણે પૂછ્યો હતો કે આમાં લખ્યું છે કે ભગવાન જેવા થાય એવું એ લખ્યું, અક્ષરનું સાધનપણું પુરુષોત્તમનું સાધનપણું લખ્યું, બે લખ્યું. તો પછી પુરુષોત્તમનું સાધનપણું કેમનું? તાર સ્વામી કે પુરુષોત્તમનું જ્યાં લખ્યું હોય ત્યાં પણ અક્ષરનું સાધનપણું સમજવું, પણ પુરુષોત્તમ તો સાધનપણું તો છે અહીંયા. એટલે એ સ્વામી શિવપણું રહેશે. કારણ કે અપારપણું મળતું નથી, એનો પાર આવતો નથી, અંત નથી. એટલે પછી એ સ્વામી શિવપણું હા ભાઈ હા 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 દયા સ્નેહ ની વાત કે દયાનો સ્નેહ રહેશે કે નથી રહેતા. ભગવાનનો ભક્તો એ આત્મનિષ્ઠા અને વૈરાગને પામ્યો. આત્મનિષ્ઠા વૈરાગ એ બે ગુણ એવા છે કે ગુણનો ભાવ જ ન રહે. કોઈ માઇક ગુણનો ભાવ રહે નહીં તો પછી ભગવાનના ભક્તને વિશે દયાનો સ્નેહ રહે કે ના રહે. તો એ મહારાજ આ સમજાયું કે જેમ દીવો ઘરમાં હોય ને, પછી દીવો ઘેર થઈ જાય, ભૂલ થઈ જાય, પણ એનો પાસ સુગંધી ઘરમાં આવતી હોય, એની સુગંધી આવે, એમ શુભ સંપ્રદાય કહ્યું. હા, એટલે આસ્તિક અને શુભ સંપ્રદાય હોય આવો વૈષ્ણવનો, અને એ આસ્તિક કહેવાય સંપ્રદાય, બ્રહ્મનો કહેવાય, મહિમાનો કહેવાય, હેતનો કહેવાય. એના એ સમાગમે કરીને આ જીવમાં જે એ પાસ કરી જાય, મહિમાના, હેતના, દયાના, સ્નેહના એ પાસ કર્યા. એ મહારાજે લખ્યું 43માં કે બ્રહ્મરૂપ પ્રીતિ સજાતી આત્માને. બ્રહ્મને સજાતી છે જે પ્રીતિ ભગવાનમાં છે, જે ગુણાતી સંતમાં પ્રીતિ હેત છે એ સજાતી છે બ્રહ્મને. એમાં એક પ્રીતિ ના કહેવાય એમ. અને ગુણના ભાવ છોડવાનું એ જ બતાવ્યું મારે કે આપણામાં ગુણના ભાવ છે, રજો ગુણ છે, તમો ગુણ છે, તું પણ એ ભગવાનના ભક્તની સેવામાં આવે તો એ દુર્ગુણ છે પણ સત્તાનો સગુણ થઈ જાય, કારણ કે એનો ભાવ બદલી જાય, પાસ બદલી ગયો. એટલે જેમ સતી જાગા સ્વામીએ ધૂળનું આસન કર્યું સ્વામીના માટે. સ્વામી કે રજોગુણ કાઢ્યો ને એમ કીધું, માટે રજોગુણ આપણે કાઢી દીધા. બધા જે સ્વામીના આપણે છે તે સેવા કરીએ છીએ એ બધા ગુણના ભાવ કાઢીએ. એમને કઈ જોતું નથી, એમનામાં ગુણ નથી, પણ આપણે છે તે એમને જે સેવા કરીએ એ મહારાજે 5 નામ લખ્યું, અક્ષરડાયા વચનાવત. હા, અહીંયા ભગવાનના ભક્ત ભગવાનના અવતાર ધોરણ શું પ્રયોજન છે કે પોતાના જે પ્રેમી ભક્ત એના મનોરથ પૂરા કરવા, એને નાના પ્રકારના લાડ લેતા, એ માટે ભગવાનના અવતાર થાય. તે ભેગું ભેગું ધર્મનું સ્થાપન કરે, તે ભેગું ભેગું બીજા જીવને પણ સંસ્કાર નાખે નવા, અને આ કરે છે. હવે એના માટે પછી ભક્તના ભાવ એવા હોય એટલે એને હારી પેઠે પંચ વિષયને ભોગવવા, અને અક્ષર ડાયા છે એમાં મનુષ્ય ભાવ પડે. મહારાજને પેલી પાંચુબાની વાણી અને હરજી ઠક્કરની માં એને મનસુબો રહી ગયો તો જમાડવાનો, તો દેહ ધર્યો અને મહારાજની સેવા કરી. પછી દેહ મૂક્યો પાછો, ત્યાં શોક પાડ્યો, મહારાજને ભડકી આપી. મૂળજી બ્રહ્મચારી આ શું છે? મહારાજ દરબારમાં શોક છે શેનો? પણ કે પાંચુબાની વાણી ધામમાં ગઈ એનો શોક છે. ત્યાં આપણે શોક અને આપણે ભડકી ખાવાની, આપણે નહીં ભડકી ખાવા રહેવું. હાલ માણકી કર તૈયાર. પછી માણકી તૈયાર કરવા કહ્યું મહારાજ મૂર્તિને. ત્યારે જીવભાઈ એમને જાણ્યું
ત્યાં સુધી મહારાજ તૈયાર થઈ ગયા ને જાય છે તો દાદા ખાતર કે ભાઈ આપણે મહારાજને રાખો રોકો સમજાયું. મહારાજ પાસે દાદા ખાતર મહારાજ આપ રોકાવાનું શા માટે તૈયારી કરી છે? મહારાજ કે દાદા ખાતર જુઓ, શોખ હોય તો હરજી ઠક્કર નો એની માં હતી, પણ આપણે આ શોખ છે નો થયો, અને આ શોખ હોય તો તમારા દરબારમાં તમને, પણ અમારે શું છે લેવા દેવા? તો અમને આ ભક્તિ ખાવાની માટે અમારે ભક્તિ બંધ થશે, લાવી છે શોખ ઉતરશે એટલે. તો મહારાજ આપ કોઈ એમ કરીએ પણ હવે જવું નથી, રોકાવ. તો અમે કઈ એમ કરવું હોય તો રસોઈ બનાવો, મોતિયા લાડવા અને જમાડો બધાને. એ મોતિયાની રસોઈ કરાવરાય ને જમાડાય. પછી જીવબાને દાદા ખાતે કેમ ભાઈ મહારાજ મનાણા? કે મનાણા શું 5 દાડા મહારાજના હાથવી લીધા હોત તો ક્યાં શોખ નડવાનો? તો દાદાને 500 ના ખાડા ઉતાર્યો. રસોઈ જવી પડી. એમ મહારાજ કહ્યું. એટલે મહારાજ તે આવી રીતે એ ભક્તના ભાવ પૂરા કરવા માટે સ્વામી જુઓ 5 વાર પત્તલ પર લાગ્યું. ગુણાતીશન ત્યારે અક્ષર ડાયા હતા, મનુષ્ય ભાવ લીધો કે ના લીધો? એક ટાણું જમવાનું ચાલતું, એક જ ટાણું એક જ વખત પત્તર પલાળાય, પછી બીજું ફેર ન પલાળાય. અને હજુ આ મૂળ અક્ષરનો અવતાર ગુણાતીત પુરુષને હજુ 5 વાર પલાળ્યું છે. એવા અક્ષર ડાયા મનુષ્ય ભાવ લેતા હતા. તો સ્વામી કહીને કઈ ખબર છે કે ભક્તના ભાવ પૂરા કરવા એ કરવું પડે? કહો, યોગી બાપાને એવું નતું કરવું પડતું? ભાવનગરથી છૂટે ત્યાં હિરજીભાઈ નો કાગળ હોય, યોગી મહારાજને માલુમ થાય કે તળાજે ઉતરવાનું, પણ 5 માણસ લઈને ઉતરવાનું. જો સઠ્ઠું હોય તો યોગી મહારાજ ધૂળ કાઢી નાખે. હો હા, 5 સઠ્ઠું ના પોહાય, કહ્યું હોય એટલું જ લઈને જવું પડે. કે યોગી મહારાજ ત્યાં મવાથી ઓર્ડર કરાય. સ્વામી આવતા હોય મવાથી તરફથી કે ભાવનગર તરફથી જતા હોય તો ઓર્ડર બધાને કહી દે, જુઓ તળાજે જવાનું. માટે જમજો તોય વિચાર્યું કે જોગી મહારાજ તો જરા જ ખાય, પાછા હિરજીભાઈ વહાં બે જમાડવા. કેમ ખાતા નહીં? બધા ખાઈને આવ્યા લાગો એમ કહીને પરાણે જમાડે. એટલે જોગી મહારાજને છૂટકો જ નહીં. સખા ભાવ કરો ને, હિરજીભાઈ ને ગુરુભાઈ ખરા ને ત્યાં અદાના 2 શિષ્યો, એટલે બહુ મહિમા હતી. એ પછી જોગી મહારાજ કહી દે, હે અરે ખરેખર. પણ એક વખત તળાજે ગયા હતા ને પછી ગોપીનાથ ભેગા, પછી હિરજીભાઈ તો જોગી મહારાજ ગામત કરે સખા ભાવે, પણ એના વાત આ કઈક બોલવા ગયો. હિરજીભાઈ ખીજા, હો ખબરદાર, જો જીભ ખેંચી નાખીશ. હા, જોગી મહારાજ જરાય આગુ પાછું કોઈ બોલે તો હિરજીભાઈ ખબર નહીં. હા, એટલું ખરું પાછું. અને આમ પોતાની સખા ભાવ. તે પછી ત્યાંથી જોગી મહારાજ હિરજીભાઈ લખ્યા એટલા જણાને કહી દે કે આટલા જણા આપણે ત્યાં ઉતરવાનું છે તળાજે, અને બીજા ભાવનગર પકી સીધા. એટલે બધાને ભાવનગર મોકલી દે અને આટલા ઉતરે ત્યાં ભાઈ. અને પછી ત્યાં પછી જમાડે, ઉપર બેહે. આવું સ્વામીને પણ સાચવવું પડતું. એમ કહેવાનું એટલું શું કે ત્યાં પતલ પલાળવું પડે, એ પલાળવું પડે. એટલે પછી સ્વામીમાં ખોટ છે એવું ક્યાં તો મૂર્ખો કહેવાય ને તો એટલા માટે મહારાજે વાત મૂકી છે, કલમો મૂકી છે કે એવા પુરુષને માટે એને હજારોનો મન હાથમાં છે. આપણે ના કરીએ શંકરિયા આપણે શું રહેવા જેવા તો. અને સ્વામીના હજારોનો મન હાથમાં હોય કે રીતે વર્તવું પડે. જો અત્યારે એમને કોઈ નિયમ છે નહીં, ખાવાનો નિયમ નહીં, હુવાનો નિયમ નહીં, સાથે નાવા ધોવાનો કશાનો નિયમ જ નહીં. જો અનિયમિત બધું થઈ જાય આટલું ફરવામાં, પછી શું કરે કહો? માટે એ જ ગુણાતીત પુરુષ. નિયમ ના હોય એ ગુણાતીત પુરુષ ભક્તોને માટે. હા, ભક્તોનો મન હાથ. એટલે મહારાજે આ શબ્દો બધા મૂક્યા છે. એ તો આપણે તો કાંઈ સમજાય એવું એ નથી ના ભગવાન, પણ આપણે તો સ્વામીનું મન મૂક્યું પછી એમને જેમ ઘાટ ઘડવો એમ ઘડે. મન હું પૂજું, મન ના હુંકો છેલ્લા 73 નું મન ના અર્પ્યું હોય એને કહેતા બીક લાગે. શું સમજીએ કે હવરું સમજશે કે અવરું એ પડે. એટલા માટે મહારાજ કીધું છે કે જે સાચો થઈને મને મન અર્પે
તો કોઈ જાતની કચેર ના રહેવા જોઈએ એમ કીધું. તો 45 એવું લખ્યું કે તમે મારે કહેવા છો કોઈ જાતની કચેર રહેવા જેવી નથી, માટે જે મારા કહેવાના છો એને તલ માત્ર કચેર બધા એના સાથે ભ્રમરૂપ કરવા છે, ગુણાતીત કરવા છે. એમ મહારાજે તો હા કીધું છે, પણ પછી આપણી શ્રદ્ધા ઉપર અને આપણા તે ખપ ઉપર ભેદ પડી જાય. એક ક્લાસમાં 50 છોકરા ભણતા હોય તો નહીં નંબર પડતા, કોઈનો પહેલો નંબર આવે, બીજો આવે, 5માં આવે, છેલ્લો આવે ને પછી નાપાસ થાય. એવું એ બધું હાલે. આ તો ભ્રમ વિજ્ઞાનની નિહાર છે. સ્વામીને તો બધા હા કે તમે ભ્રમરૂપ કરી દેવા, પણ પછી આપણી ખપ ઉપર શ્રદ્ધા ઉપર ભાગ પડી જાય, ભેદ પડી જાય, નંબર થઈ જાય. તો શું કહે છે જો હરે માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવું કોઈ થવાને સમર્થ થતો નથી. આ મુદ્દો મહારાજ મૂક્યો અને શિલાન શરીરમાં લખ્યું છે અભેદપણા ભજે એમને ન ગમે. એ મહારાજે બ્રહ્મ છે ને આપણે આત્મા તો બધા ખરા. ભાગવતમાં 24મો અધ્યાય લખ્યો 11મો સ્કંદનો કે આત્મામાંથી બધું ઉત્પન્ન થાય અને આત્મા સમાય છે. ત્યારે આ આત્માની વાત કરી એ તો ભગવાનની કરી છે, પણ એ આત્મા છે ને એમ. પણ એ આત્મા બધા આત્માથી પર છે એટલે પરમાત્મા, એ ભ્રમથી પર છે એટલે પરબ્રહ્મ. આ વેદોક્ત નામ છે. પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, પરમાત્મા છે, ભગવાન છે, એ વેદોક્ત નામ છે. અને રામ છે, કૃષ્ણ છે, આધુનિક પુરાણિક નામ છે, કારણ કે જન્મ્યા પછીના નામ પડેલા. અને પેલા સનાતન નામ છે એટલે એ વેદોક્ત, એટલે વેદ સનાતન કહેવાય. અને પુરાણ તો વ્યાસજી બનાવ્યા છે, એની અંદર અવતારોના નામ રૂપ આકાર બધું વર્ણન કરેલું હોય, અને એ આધુનિક. તો એ સત્ય જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી મતભેદ રહે. એમાં મતભેદ મળતા નહીં. પછી શા માટે છે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ અને સામર્થ્ય તથા સુંદરપણું તથા સુખદાયકપણું એ આદિ જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ શારદા બ્રહ્માદિક દેવતા તથા 4 વેદ એ પામતા નથી, અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. તે પણ પોતાના મહિમાના પારને પામતા નથી, એટલે મહિમા નો અંત નથી. એટલે ભગવાન નથી પામતા એવું નથી, પણ એનો અંત નથી, શેડો નથી, આકાશનો શેડો નથી કોઈ. અને આ જે પ્રકૃતિનું કાર્ય માયા અનાદિ લખી, માયા અનાદિ લખી તો મહારાજે 3જો પ્રલય લખ્યો બ્રહ્માંડ, બ્રહ્માંડનો નોખો નોખો. પણ 4થો પ્રલય મહારાજ છેવટ કહેવું પડ્યું કે જ્ઞાન પ્રલય છે, યથાર્થ પ્રલય નથી. અને જો થતો હોય તો વસે જ છે. સાહેબ નામ લખ્યું કે બ્રહ્માંડ તો વસે જ છે. તો બ્રહ્માંડ વસે છે તો પ્રકૃતિ પુરુષ લીન કેમ થઈ જાય? પણ એ લીન કોના મતે થાય છે? જ્ઞાનીના મતે. છેલ્લી સ્ટેજની વાત છે. એના માટે જ્ઞાન પ્રલય થઈ. એટલે જ્ઞાન પ્રલય કરીને એક મહારાજ રહેશે જીવ. હે હા મહારાજે અક્ષરધામી દ્રષ્ટિ કરી. હા અક્ષરમાંથી એક પુરુષ ઉભો હતો. હા એ અક્ષર મુક્ત. એવા અક્ષર મુક્ત ગણાય છે. પુરુષોત્તમની ઉપાસના કરે છે મહારાજે. હા એ તો મુક્તો તો સહેજ ને ગણાય. હવે એ અક્ષર એ પ્રકૃતિ સાથે જોડાય. એ પ્રકૃતિ કઈ? એ પ્રકૃતિ મૂળ માયા ભગવાનની. કેમ? એટલે મૂળ માયા એટલે ભગવાનની શક્તિ. હા શક્તિ. હા કારણ કે ભગવાન સ્વામી જે ગીતા ભાષ્ય લખ્યું છે હા એમાં 2 વાત લખી. હા પરા પ્રકૃતિ એટલે આ પૃથ્વી જળ તેવી વાત, અને પરા પ્રકૃતિ એટલે ભગવાનની શક્તિ. એ ભગવાનની શક્તિ એટલે ભગવાનનો સંકલ્પ. ભગવાનની શક્તિ એટલે આપણે ભગવાનનો સંકલ્પ. એટલે કે અક્ષર જે મુક્ત છે એ ભગવાનનો સંકલ્પ લઈને આ સૃષ્ટિ સર્જનને માટે ભગવાનનો સંકલ્પ લઈને ઉભો થાય. જે એનામાં લીન હતો, જે એનામાં લીન હતો એટલે સંકલ્પ લઈને ઉભો થાય. એટલે એને મૂળ માયા બહુ સરસ સમજાય. બરોબર. પણ એ મૂળ માયા છે. આ પૃથ્વી જળ તે જે માયા ગણી પણ એ તો એનું કાર્ય છે. હા પ્રધાનમાંથી, પ્રધાન પુરુષમાંથી. પ્રધાન ને પુરુષ નો તો અસંખ્ય લખ્યા ને જોડલા. પ્રધાન ને પુરુષ ના અસંખ્ય. હા અહીંયા હા અહીંયા મરણ જોડી નું. હા ચિદાકાશ નું. આકાશ ની ઉત્પત્તિ લઈ કેવી રીતે થઈ એની વાત.
માયાને શ્રી એ પ્રધાનમાં પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદી બહાર નીકળે છે, એમ ગાયના પેટમાંથી વાછરું બહાર નીકળે છે, એમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નીકળે છે. એ પ્રધાન માયા. આ તત્વો બધા છે તે ઉત્પન્ન છે એ મૂળ માયામાં છે, પણ એમાં આ છે તે પ્રધાન માયામાં છે. અને પછી એનો વૈરાગ સર્જનો એ તત્વનું ભેગો થઈને એમ લખ્યું. પેલા એમાં હતો પ્રકૃતિ પુરુષમાંથી અનંત પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે, અને અનંત પ્રધાન પુરુષ છે એમાંથી અચેક પ્રધાન પુરુષમાંથી અસંખ્ય વૈરાટ ઉત્પન્ન થાય છે એમ. પણ એક પ્રધાન એક જ એમ. એ પછી ખબર પડી કીધું આ મારું. હા બસ એ સ્વરૂપ એવા વૈરાટ પછી મહાવિષ્ણુ ગયા. હા વૈરાટ મહાવિષ્ણુ ગયા અને એ પ્રધાનમાંથી ઉત્પન્ન થાય છે. એવા અનંત વૈરાટ અક્ષરના રૂપમાં એ કહ્યું છે પ્રધાનને વૈકુંઠનું જે વિષ્ણુ ભગવાન એ વિષ્ણુ ભગવાનનું લખ્યું છે. અનંત વિષ્ણુ છે તે એમાં સમજાય. એ આખું સ્કંદ પુરાણ આખું લખ્યું ને 81,000 શ્લોકનું, પણ એ આ જે 1400 શ્લોક છે આ વાસુદેવ માતૃના એ તો કમાલ કરી છે વ્યાસજીએ. એ તો ખરેખર લખ્યું. પણ સ્વામી ક્યાંથી એવું છે કે લખનાર ને ખબર નહીં હોય. હા એમ હા યા અને મહારાજ 55 જેમ અક્ષરમાં પ્રવેશ થાય તો પુરુષોત્તમ રૂપે વર્તે, અને મૂળ પુરુષમાં પ્રવેશ થાય તો પુરુષોત્તમ રૂપે વર્તે. હા બરોબર. પ્રવેશ થાય તો પુરુષોત્તમ રૂપે એટલે પ્રવેશ છે. એ તો ઋષભદેવ ભગવાનનું લખ્યું ને કે વાસુદેવ સાથે એકાત્મ ભાવને પામી ગયા હતા, છતાં પણ સિદ્ધિઓનું ગ્રહણ ન કરતા હોય તારું વાસુદેવ ને ઋષભદેવ બે વસ્તુ થઈ ને. તો એટલે બોલ કૃષ્ણ ભગવાને 15મા અધ્યાય નહીં કે જેમાંથી આ બધું સર્જન થાય છે એવા જે આદિ પુરુષ એના શરણે હું છું એવું શબ્દ છે કે નહીં. તો એ તો તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. એ ભારત તમેવ એટલે એનું જ શરણે જાય. હા અને અહીંયા મામેવ શરણમ ગચ્છ. બરોબર. પેલો શ્લોક લખ્યો કે વેદ છે એ કર્મકાંડ યોગ કર્મ પ્રધાન કે છે, માટે તું વેદથી પર થા એવો શબ્દ આવ્યો. એટલે બ્રહ્મ છે વેદથી પર, કારણ કે વેદ છે એ બ્રહ્માની વાણી, આપણા આદિ નારાયણની વાણી કહીએ છીએ, પણ વૈરાટ નારાયણમાંથી ઓમકાર ઉત્પન્ન થયો એના પછી છે તે વિસ્તાર તો કર્યો ને બ્રહ્માએ. 52 અક્ષર કર્યા, એનો વેદ લખાયા 4 એ વેદ લખાયા બ્રહ્માએ. એને સનાતન જે બ્રહ્મ ને સનાતન પુરુષોત્તમ નારાયણ એનું અનુભવ ક્યાં છે. એટલે શાસ્ત્રની અંદર તે પછી વૈરાટનો અપાર મહિમા લખ્યો. અને એ સત્ય બ્રહ્મા જ્યાંથી ઉત્પન્ન થયા એ કમર ઉપર બેઠા પછી તપ કર્યું. કોણ બોલે છે તે હાથ ના આવ્યું. કોણ બોલે છે એ પત્તો ના લાગ્યો. આ લખ્યું છે એટલે કહ્યું કે નહીં. તો પત્તો ના આવ્યો અને 100 વર્ષ ના ચાલે એટલે 100 વર્ષની દેવની આયુષ, દેવતાઓના 6 વર્ષ બ્રહ્મા એના પારને પામવા સારું મથ્યા, પણ હાથ પાર પામ્યા નહીં. પછી વેદની અંદર લખ્યું કે નેતિ નીતિ. એટલે કોના માટે લખ્યું? વૈરાટના માટે લખ્યું. હવે વૈરાટનો અંત ના આવ્યો, વૈરાટના પારને ન પામ્યા તો વૈરાટના ઈષ્ટદેવ પ્રધાન પુરુષીનો પાર પામે બ્રહ્મા, અને પ્રધાન પુરુષના ઈષ્ટદેવ પ્રકૃતિ પુરુષીનો પાર પામે બ્રહ્મા. તો એના ઈષ્ટદેવ બ્રહ્મ ને પરબ્રહ્મ
હવે એ ક્યાં સુધી બ્રહ્મા જાય? અને અસલાલીના વચનામૃત મહારાજ કેવું પડ્યું છે કે અસલાલીના વચનામૃત મહારાજ કેવું પડ્યું કે આ બ્રહ્મા સ્રષ્ટા છે, જે છે તે પ્રજાપતિઓ એ પણ પૃથ્વીના ભેગા ઉત્પન્ન થાય છે, પૃથ્વી ભેગા લીન થાય છે. એનું શું કારણ? કેમ મોક્ષ નથી પામતા? તો એમની સમજણમાં ભૂલ છે. કઈ ભૂલ છે? 4 ભૂલો બતાવી. એક તો પોતાનું કરતાપણું લે એ ભૂલ બતાવી, ભગવાનનું કરતાપણું ન લે પોતાનું લે એ ભૂલ બતાવી. બીજી અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરવી એમ નથી સમજતા, એ મોટી ભૂલ છે. એવું મહારાજે અસલાલીના વચનામાં લખ્યું. અને ત્રીજું પછી લખ્યું છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી, કેવું થતું, શું થતું. મહારાજ કે બ્રહ્મા બનાવો એટલે જોયા કરે, તારા હાથે જો બનાયા કરે એમ લખ્યું. અને ચોથું શું લખ્યું? એમ અંશી ભાવ ભગવાનમાં અંશી ભાવ આવે છે. ભાવ ખોટો મહારાજ એમ અંશ થાય નહીં ભગવાનના એમ. એટલે વસ્તુ જુદી જ છે. અવતાર છે એમાં શક્તિ એક છે પણ સ્વરૂપો જુદા છે. એમ એક ના કહેવાય. પરશુરામે ભગવાન છે, રામે ભગવાન છે, પણ પરશુરામ આયા પેલા ધનુષ ભાગ્યું તાર કોને ભાગ્યું? બહુ અપરાધ કર્યો હતા એમ કરીને ખીલ્યા હતા, પણ પછી રામની દ્રષ્ટિ પડી, ટાઢા પડી ગયા અને ઈશ્વરે ખેંચી લીધું અને ફરસી મેલી હેઠી ક્યાં લાગ્યો. એટલે એ સાથે ભગવાનનું ઈશ્વરીય સામર્થ્ય એમાં, પણ એ ભગવાન પોતે જ છે એમના નથી. એ અંશંશી ભાવ અસલાલીના વચનામૃત મારે ઠપકો એટલા હાથ કે અંશંશી ભાવ સમજ્યા છે એ મોટી ભૂલ છે, એ ખોટ છે. એટલે એ સૃષ્ટાઓ પણ પૃથ્વી ભેગા ઉત્પન્ન થાય છે, લઈ થાય છે. હા હા અરે અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થાય છે. હા ગીતામાં અક્ષર લખ્યું છે. મારા જૂના હતા ઓમને અક્ષર કેવું? એટલે મહારાજ શું કરવા એનો 4 જે 2 છે, ચાર ને અને એ અક્ષર હતા, કારણ એ અક્ષર પછી સનાતન થઈ ગયા. હવે વાપુરનું તળ રહેશે તે અક્ષર ભૂણાવાના એટલે સનાતન થાવ. નક્ષર તે અક્ષર એમ. અને આ અર્જુનદાસે લખ્યું છે, અર્જુનદાસ મહારાજે 5 ભેદ ગયા ને, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ 51મો અધ્યાય સત્સંગી જીવનના પહેલા પ્રકરણ. હવે એમાં એને બ્રહ્મનું નિરૂપણ કર્યું છે. એને રામાનુજના મત પ્રમાણે 3 કે મુક્ત જીવ, બદ્ધ જીવ અને મુક્ત જીવ અને નિત્ય જીવ, નિત્ય મુક્ત, આ 3. એટલે અક્ષર બ્રહ્મને પણ જીવ દશામાં એ મુક્ત છે. એટલે આપણો આખું અક્ષર નો ખોટું પડે એટલા માટે એવું નિરૂપણ રામાનુજનું સાચું રાખવા. હા એ તો એવા ઘણા હોય. આ બ્રહ્મચારી તમારો રાજકોટ વાળા આશ્રમ બાજુ એને ગોપાલ સ્વામી વાતો લખી, એમાં લખ્યું ને પરસારામ કે દાદા ખાતરના દરબાર મૂળ અક્ષર, માણકી ઘોડી મૂળ અક્ષર, જીવ વાલાડુબા મૂળ અક્ષર. એટલે શું કે ગુણાતીત મૂળ અક્ષર ઉડાડવું એના માટે લખ્યું, પણ એ તો વધારે દઢ થયું. હા 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 હા. હવે ચોખ્ખું લખ્યું કે અક્ષર બ્રહ્મના સંબંધથી અક્ષર બ્રહ્મની સંજ્ઞા બીજાને આપી શકાય, આપી શકાય ત્યાંથી પણ છે રીતે આપી. છાપેલું જે ગીતા ભાષ્ય છે એમાં ત્યાં શબ્દો લોકો કૃષ્ણ સ્વરૂપદાસે છપાયું, આ શબ્દો જ કરી દે. આનાથી બ્રહ્મના સંબંધના ભ્રમ થયો નથી. બ્રહ્મની સંજ્ઞા અપાય બસ. મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય. આ તો એકાંતિક ની પરંપરા, બ્રહ્મની પરંપરા ચાલે એટલે બ્રહ્મ જ છે. માનસિક વાળી મૂળ છે કે બ્રહ્માંડ બધી હા એ તો પછી એ તો બધા કે મહારાજ જે મુક્ત ની સંજ્ઞા આપી ને ખજૂર ત્યાંથી જે મહાપ્રલય મુક્ત
સમુદ્રનું દર્શન છે. સમુદ્રનું જેમ પાર નથી અપાર છે, એમ આકાશનો પણ અપાર છે. એમ અમુક જે છે એ વસ્તુ માપ વગરની છે, અમાપ છે. એમ આ ભગવાન પણ અમાપ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ પણ અમાપ છે. એને પણ પાર પમાય એવું નથી. એવું છે. હા, સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષર બ્રહ્મનું વ્યક્તિગત સ્વરૂપ એને પણ સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવાય. 81. પ્રથમના સાથ. અને સારંગપુરના પાછળમાં ઈશ્વરના વ્યતિરિક્ત શબ્દ સચ્ચિદાનંદ. હા, એટલે મહારાજ કીધું, સ્વામી કહેતા શાસ્ત્રમાં કે મુક્તના ચૈતન્ય આત્માને પણ સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવાય, અને અક્ષરના પણ સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવાય, અને પુરુષોત્તમના સ્વરૂપને સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવાય. એમ સત્ય કહેવાય. પણ પુરુષોત્તમનું સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ મહારાજ કઈ ના લખે ઈશ્વરીય છે, અને ગુણાતી સ્વામીના સ્વરૂપ છે એમ લખ્યું. પણ પેલા એમાં લખ્યું ભક્ત કે ચૈતન્ય ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર એક એકથી અધિક તેથી પર પરમેશ્વર એ લખ્યું છે. એટલે છે સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવામાં તો છે, કારણ કે ભાવને પામેલા છે ને મહારાજ અક્ષરધામનો મુક્ત, એને છે સાધનપણું છે બધું. એટલે બે દ્રષ્ટિ છે, જેમ જગતને જોવાની ભગવાનને જોવાની દ્રષ્ટિ આપી છે, એમ આયા જોવાની એવી દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિએ બધું એ ભગવાન રૂપ જ, અને એક દ્રષ્ટિએ આ તાત્તમપણું પાછું કે અનંત કોટી મુક્તનું તે અક્ષરના રૂવાટામાં થઈ જાય, અક્ષરનો તે અનંત કોટીનું તે મહારાજનું એ પણ દ્રષ્ટિ છે. અને આ દ્રષ્ટિ હશે કે બધા મહારાજ રૂપ થઈ ગયા, ભગવાન ભાવને પામેલા. એટલે બે દ્રષ્ટિ છે. જેમ આપણે કહી દઈએ હોનું ધૂળ છે, હોનું આપણે ત્યાગી દીધું, તો એક દ્રષ્ટિ એ છે, અને એક દ્રષ્ટિ વિવેક છે કે હોનામાં પિત્તળમાં કેટલો ફેર છે, એમાં એક દ્રષ્ટિ છે. એટલે કે બે છે ધૂળ છે, તો બે ધૂળ ને, હોનું એ ધૂળમાંથી પાક્યું છે અને પિત્તળ ધૂળમાંથી પાક્યું છે. એટલે માયા બ્રહ્મની દ્રષ્ટિએ તો બધું ધૂળ છે, પણ પછી એક કોઈ વ્યવહારિક દ્રષ્ટિ અને વિવેકની દ્રષ્ટિ જોવા તો કેટલો ફેર પડી શકે. હા, સોનાને પૃથ્વીમાં નાખીએ તો ધૂળ ભેગું ધૂળ ના થાય. તો વધે. હા, ચોથું બીજી ધાતુ રાખીએ તો ધૂળ ભેગું ધૂળ થઈ જાય. એનું કેમ? એનું છે એટલે ભગવાન છે એ માયામાં આવે તો માયા લોપી શકે નહીં. હા, સોનું ધૂળમાં નાખીએ તો એ વધે, તો એ ખરેખર સોનું વધતું વધશે નહીં. એનામાં છે 15 વલું હોય તો 16 વલું થાય, પણ 14 વલું ન થાય એમ. પણ શેર છે 1.5 થાય એમ નહીં. એમ વધે, ક્યારેક વધે. કેટલા વર્ષોથી અંદર એ પ્રમાણે હીરાની ચરકાટ ઉપર હતા. બરોબર. એટલે બે દ્રષ્ટિ જોઈએ ને, બે. હા, અને સોનામાં પૃથ્વી જળ તેજ વાયુ 5 તત્વો છે ને, એમાં તેજ તત્વ પ્રધાન છે સોનામાં. એટલે એ પૃથ્વીમાં ખવાતું નથી. પૃથ્વી તત્વ પ્રધાન નથી, બીજી ધાતુમાં પૃથ્વી તત્વ પ્રધાન છે એટલે પૃથ્વીમાં ખવાઈ જાય. અને આને તેજ તત્વ પ્રધાન છે એટલે પૃથ્વીમાં ખવાતું નથી સુવર્ણ. એમ તેજ તત્વ આપણા પ્રધાન હોય માયા ના ખવાય. અરે એવું હા, એ તો સમાગમ બેઠા તારે આ તારે ના બેઠા હોય, જો જાણ પણ હોય તો વળી પૂર્વેનું હોય છે, પણ મૂળ તો ખરો. હા, એ વખત તો મારે કીધું છે ને કે પૂર્વે જે સંસ્કાર પડ્યા છે સત્પુરુષના યોગે પડ્યા, અત્યારે જે સંસ્કાર થાય છે સત્પુરુષના યોગે થાય, અને આગળ જે સંસ્કાર પડશે તે પણ સત્પુરુષના યોગે પડે. એ ત્રણેય વાત મહારાજે લખી દીધી ને પિસ્તાલીસ. એટલે સત્પુરુષનો સંસ્કાર તો આપણા ખરા ને કાંઈ દેહાય નહીં, હવાય નહીં. તો હવાય મુંબઈમાં 80 લાખ કરોડની વસ્તી 80 લાખ ની છે, કેટલા આવે સમાગમ કરવા એમ. હા, એટલે તો એ જે જાતના જે જાતના સંસ્કારો હોય એ લાઈન ના કરે. સુખદેવજીને કોણ ઉપદેશ લેવા બેઠું, પણ ગર્ભમાંથી ભાગ્યા એવા જ ભાગ્યા. વ્યાસજી વાં દોડીને પાછા વાર વાગ્યા પણ નહીં. 4 આંખો ભેગી ન કરી, મને બંધન થાય. 4 આંખો ભેગી થાય તો મોહનો સંબંધીનું બંધન થાય.
હવે એવા સુખદેવજી સ્વસિદ્ધ મુક્ત એને બંધનની બીક લાગી તો આપણે પછી સંબંધીઓનો હાથો રાખીએ ક્યાંથી મેળ ખાય કહો? તો ક્યાંથી આપણો મેળ ખાય કહો? એટલે એ મહારાજ એ આદર્શ છે સુખદેવજીનું, ત્યાગીનું એ આદર્શ છે કે એવા પુરુષે પણ ત્યાં રાખ્યું બાપના હારે ભેગી ન કરી અને પાછું બોલ્યા ખરા કે તમે મારા પિતા નથી ને હું તમારો દીકરો નથી, આ તો ઋણ સંબંધ છે, માટે હું પાછો નહીં વરું. ત્યારે વ્યાસજી જાણ્યું કે હવે પાછો વર્ષે નહીં, તો પછી છેવટ કીધું કે ભાઈ જા તો પછી જનક જેવા ગુરુ કરજી, ભેખડે ભરાતો નહીં એમ જા. હા, મુંબઈમાં સદગુરુઓ ઘણા છે, મહાત્માઓ ઘણા છે, પણ હર્ષદભાઈ જેવા જનકનો સમાગમ કરજો, ન કે ક્યાંય કોઈ તો ખાઈ જાય 80 લાખની વસ્તીમાં. તો એવા પુરુષ જળવા દુર્લભ, ગ્રસ્તાશ્રમમાં આવા વિદેહી પુરુષ જળવા દુર્લભ પડે. તો પછી જેને મારા ક્યાં તો કૃષ્ણ ભગવાનને જાદવાથળી કરવી પડી અને કૃષ્ણ ભગવાનને ગાળો દેનાર હતા. શિશુપાળ ને દંડ વગર કાળ એવો ને જરાસંઘ ને બધા વાહ પડ્યા હતા, પણ કૃષ્ણનું રૂવાટું આગુ પાછું થયું નહીં અને એમનું પતન થયું તે ક્યાંય ઉડી ગયા. એમ પછી એવા પુરુષનો અવજ્ઞા કરે ક્યાંય ઉડી જાય અને એનું રૂવાટું આગુ પાછું થાય એવું નથી. કોણ અથડે ઠેકાણે શું આવે? એ તો મહારાજે લખ્યું છે કે જે છે તે આસુરી સંપત્તિનો જીવ હોય એ તો જન્મો જન્મ એ ધંધો જ કરે. જ્યાં જન્મ ધરે ત્યાં એનો ધંધો એ કોદારી પાવડો ખોદવાનું. મહારાજ લખ્યું છે દૈવી હોય અને આસુરી ના સંગે દૈવી હોય ને આસુરી ના સંગે આસુરી થયો હોય તો પાછું સુધર વળી શકે, પણ અનાદિ બીજ છે એ શી રીતે વરે? જેવો ગુણ જે બીજે રે તેવો તે જણાવે, તેની કોટી જતન કીજે રે તો તે શું બદલાવે, એવા ઝેરી લાજન જાણી રે તરત તેને થઈ ગયું. એમ કીધું 52 બીજ ગમે તેટલું છે એને જતન કરો તો આંબો થવાનો છે 52 બીજનો. મહારાજે એક વાત લખી છે પણ આપણા મગજમાં નથી બેસે એમ કે અનંતવાર બ્રહ્મ લીન થાય પાછો પ્રગટ થાય ત્યારે એનો આશીર્ભાવ કરે એમ લખ્યું, પણ આ જોતો સંભવ નથી થતો. એમ મહારાજ એટલું આલંબન આપ્યું છે પ્રોત્સાહન, પણ સતે બદલાય એવું નહીં રાખતું એમ કે કારણ કે એ બધું એવું જ. મહારાજ કે શેલડી વાળીને લીમડાનું ખાતર નાખો, લીમડાનું પાણી પાવો એટલે શેલડી કડવી થાય કઈ? એ તો કરીશ. મરચાને પછી ખાતરનું પાણી પાવો એટલે મરચાની તીખાશ જતી રહે કઈ? એનું મૂળ ગુણ છે એમ કીધું. હા તો શું કે જુઓ એ સારું જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે, હા તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. વાહ, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્ય પણ આને પામે છે, તો પણ સ્વામી સેવક પણ રહે છે. એ મળતું નથી. પ્રશ્નનો ઉત્તર છે. એનો પ્રશ્નનો એ જ ઉત્તર છે. મહારાજનું સાધનપણું એટલે સાધનપણું આ જ કે માયા જેમ ભગવાન છે એમ પેલો માયા છે વશ ન થાય. માયા આગળ સ્વતંત્ર, ઇન્દ્રિયો અંતકરણ આગળ સ્વતંત્ર, એને છે ભગવાન જેવી એવી સામર્થ્ય પામર, એટલે એ સાધનપણું. પણ ચાવી તો ભગવાનના હાથમાં રાખી છો. પછી હા જરાય આગળ પાછું અન્યથા કરતુંમાં ફેરફાર થવા જાય તો થાય, નકર થાય એવું નથી. એ અન્યથા કરતું શક્તિનો પાવર એવો રાખ્યો ભગવાને કે આ લોકો ઘણા વૈજ્ઞાનિક મથે છે, બનાવવા બધું કરવા, પણ એ હાથમાં આવતું નથી. કહો વૈજ્ઞાનિકો બધું શોધે, આ જીભ બનાવી શકશે? માણસ બનાવે વખત ધારો આકાર બનાવ્યો, એની અંદર બધા કળો મૂકી એટલે હાલે ચાલે હાલ બધું કરે, પણ બુદ્ધિ મૂકી છે તો બુદ્ધિ વગર શું કામ મૂકો? આ પેલી મોટરો રમકડા આવ્યા છે ને કે આમ હાલે એનાથી આમ થાય ભેગા, એનાથી પછી આમ ભેગું થાય હિચકાય એટલે પાછું બની જાય એના હાથે. આવું હુનર મૂક્યું. પણ બુદ્ધિ ક્યાંથી કાઢવી? તો આપણે ચાવી ચડાવીએ તારે હાલે, ખેલ મૂકવો પડે તો એમને ક્યાંથી હાલે? તો એ તો બને જ નહીં ને. ગમે તે વૈજ્ઞાનિક હોય એ બનાવે તો પછી ભગવાન થઈ જ જાય ને, પણ એ હાથમાં નથી આવતું. એટલે બધા નમે છો, નમે એવા નથી મારા. આ પેલા જતા રોકેટ લઈ ત્યાં ચંદ્રના લોકમાં, એમાં કઈક આગુ પાછું થયું તે આમ થયું બધા, અને આખા દેશને આજ્ઞા કરી કે એ પ્રાર્થના કરો, ભગવાનની પ્રાર્થના કરો
તો અહીંથી બચીને આવી જઈને ગાવા છે નહીં. તે પ્રાર્થના આખા અમેરિકાએ કરી, ખુદાની, ભગવાનની પ્રાર્થના. આવી ગયો ને અરે અરે વાતું વાતોનું જીમ ખરું ને, રોજ એક વખત ના 2-5 જે વાતો બનતા એ ટાઈમ પર. કાશીજી મહારાજ, યોગીજી મહારાજ, અમુક સ્વામી મહારાજની જય. આશીર્વાદ તો સ્વામી નાલવાના છે, પણ આપણે તો આ મહારાજનો વિચાર કરીએ. શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા, 200 વર્ષ થયા. 200 વર્ષમાં 4 વર્ષ વસાવ્યા. એ શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, એ અક્ષરધામમાંથી આ સંકલ્પ લઈને આવ્યા. આત્માન પરમાત્માનું જ્ઞાન, અક્ષરનું પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તાવવું, એ સંકલ્પ શ્રીજી મહારાજ લઈને આવ્યા. તે 11 વર્ષની ઉંમરે જ્યારથી નીકળ્યા ત્યારે 7 વર્ષ આખા હિન્દુસ્તાનની યાત્રા અને વન વિચરણ કર્યું. એમાં મહારાજે આ જ પ્રશ્ન કર્યા, આખા હિન્દુસ્તાનમાં જેટલા યાત્રાના સ્થાન, એમાં જેટલા સાથે વિદ્વાનો, પંડિતો, મઠધારીઓ અને શાસ્ત્રીઓ હતા, એમને બધું સાથે મહારાજ પૂછતા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ એના રૂપ સમજાવો. ત્યારે આ બ્રહ્મ ને પરબ્રહ્મનું મહારાજને જ્ઞાન બધાને આપવું હતું, એટલા માટે પધાર્યા હતા. એ વાત સાથે શ્રીજી મહારાજે શાસ્ત્રોમાં નાખી. એના ઝીલનારા માલમી મળે તારે પ્રખ્યાત થાય બહાર આવે ને, તો એ સાથે ગુણાતી સ્વામી અક્ષરધામમાંથી લાવેલા પોતાનું ધામ આત્મ અક્ષર, એ સાથે પોતે ભગતજી મહારાજ, જાગા સ્વામી, બાળ મુકુદ સ્વામી એવા સંતોમાં, અને એ સાથે આ રસ રેડ્યો આત્મા પરમાત્માના જ્ઞાનનો મહારાજનો અભિપ્રાય સિદ્ધાંત. અને એ શાસ્ત્રી મહારાજે આ મૂર્તિમાન કર્યું. અને દીવો ત્યાં દાંતણ ને દાંતણ ત્યાં દીવો નહીં, એમ વડતાલથી એકલા. અને સાથે નહીં હરિભક્તોનો સમૂહ, નહીં પૈસાનો સમૂહ, નહીં માણસનો સમૂહ, અને સાથે 2 દેશની સામા 5000 ભેખના સામા આ ડંકો માર્યો. કેટલું સાથે મહારાજે એક દ્વારે આત્મબળ વાપર્યું. અને યોગી બાપા સાથે શાસ્ત્રી મહારાજને કહેતા કે આખા અનંતકોટી બ્રહ્માંડમાં યોગી મહારાજ એવા સંત નથી. અને એમને આ સાથે શાસ્ત્રી મહારાજનું કાર્ય અને શ્રીજી મહારાજનો જે આત્મા પરમાત્માના જ્ઞાનનો સંકલ્પ, એનો વિસ્તાર કરવા માટે અને આપણી આ દુનિયાની 4 અબજ મનુષ્યની વસ્તીને આ સંદેશો મહારાજનો પહોંચાડવા માટે 700 સંતો કરવાનો યોગી મહારાજે સંકલ્પ કર્યો. અને કે 700 સંતો થાય તો જ આ દુનિયામાં પહોંચી વળે ને. 2, 5, 10, 25 સંતો શું કરી શકે? પણ એટલા સંતો વધારે હોય તો અમેરિકા જાય, 5-50 અમેરિકા પહોંચે, 5-50 લંડનમાં જાય, અને બધા સાથે દુનિયામાં ફરી અને આત્મા પરમાત્માનો સંદેશો મહારાજને પહોંચાડે. એટલા માટે યોગી મહારાજ આ સંકલ્પ કર્યો હતો. અને મુંબઈમાં પહેલું થાણું નાખ્યું. અને 61માં આફ્રિકેથી આવી અને 61 યોગેશ્વરો કર્યા. અને તે મુંબઈમાં થાણું નાખ્યું. હિમાના મહન સ્વામી, અનુપમ ભગત, આપણે નારાયણ ભગત, અહીં બધા ઘણા સંતો બેઠા છે. ડાક્ટર સ્વામી છે, બધા એ પહેલા 61ની સાલમાં 61માં એમાં તે બધા સત્સંગ દુનિયા ડોલાવે એવા બનાવ્યા છે યોગી મહારાજે. અને તે યોગી મહારાજ ત્યાં થાણું નાખ્યું. તે સ્વામી કે 21 વેદાંત આચાર્યો કરવા, અને 21 મોટા શાસ્ત્રીઓ કરવા, 21 પુરાણીઓ કરવા, આવા સ્વામીના સંકલ્પો જોગી બાપાના હતા. એ સમજાણ. અને એ સાથે એમણે આ ઝંડો ગવાયો. એમાં આવા યોગી અત્યારે આ જમાનામાં કોઈ ઘર મૂકીને સાધુ થાય એવું છે. અને વળી એમાં આ કોલેજના ભણેલા કોઈ નીકળે બહાર આ રજોગુણી જમાનામાં. પણ એ જોગી મહારાજ એવી મોરલી વગાડી તે બધા ગાંડા ગેલા થઈ જાય એમની મોરલીમાં. અને આવીને જો આ જે છે તે કાર્ય ઉપાડી લીધું સ્વામીનું. અને સ્વામીનો એવો સંકલ્પ કે આવા વિદ્વાનો કરવા અને આવા વાજિંત્રો બધા, એનો જીવનો સમાસ બહુ થાય. અમારા ઘનશ્યામ સ્વામીને દેશમાં ફર્યા. તે ઘનશ્યામ સ્વામી કે મારું જો નરઘા વાળા અને વાજિંત્રો વાળા, વાજા વાળા ને એવા હારે હોય અને 1-2 ગવૈયા હોય તો કે આખી દુનિયા તણાય એવું છે કે એમ કહેતા હતા. હે
હા ખરેખર હા એમ છે તે આ સ્વામીનો સંકલ્પ પૂરો કરવા માટે જોગી બાપાએ આ સંકલ્પ કરેલો અને જોગી બાપાએ અંતર ધ્યાન થયા પહેલા વાત કરી કે હવે આ મારા સંકલ્પ તો હું અવસ્થા પહોંચી એટલે બીજા સ્વરૂપે હવે પૂરા કરી. એમ અત્યારે પ્રમુખ સ્વામી એ જોગી મહારાજનું શાસ્ત્રી મહારાજનું પ્રગટ સ્વરૂપ છે અને એ દ્વારા આ સંકલ્પ પૂરા કરવા આ ઝંડો ફેરવ્યો છે દેશ દેશ ફરીને. તો હવે એવા 750 સાધુ આપણી જયંતિ ઉપર સુધીમાં થઈ જાય અને આવા બધા વાજિંત્રોને બધું શીખી અને સંસ્કૃતનો બધું વિદ્યા અભ્યાસ કરી શાસ્ત્રોનો અને મહારાજનો સંદેશો આ દુનિયામાં 4 અબજની વસ્તીને પહોંચાડે અને તે એવા બધા એને બળ આપે અને એવા બધા એને જ્ઞાની બનાવે એવા સ્વામી શુભ આશીર્વાદ આપે એ જ પ્રાર્થના આપણે બીજું કઈ નહીં. જય આપો સ્વામી આશીર્વાદ. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની જય. પ્રોગ્રામ તો કાલે હતો પણ આજે પ્રોગ્રામ થયો. અમે જેને પ્રોગ્રામમાં રહી જઈશું થઈ જશે પણ ઘનશ્યામ કે આપણે ભવ્ય તૈયારીમાં જવું છે એટલે ભવ્ય તૈયારીમાં અમે આવ્યા. ત્યાંથી ગઢડાથી નીકળીને હા બરોબર એવો જ આ કાગળ બધા ઠેકાણા વગર ના થઈ જાય અવારનવાર બધું બની જાય એવું છે. એટલે એકવી બરોબર હતું, સાચું હતું, એકવી જ થયું કે કયું એમાં બરોબર નક્કી થઈ ગયું તો આ કાગળ ફરી જાય, ટાઈમ ફરી જાય એવું થઈ જાય બધું. ત્યારે અમારે પણ વિચારે તો તારે આજે આવી ગયા. બહુ સરસ પ્રોગ્રામ સારો થયો અને સંગીતે તો બહુ સરસ છે. ભગવાનમાં એકાગ્ર કરી દે. આ તો ભાવની વસ્તુ છે, આ કઈ કાનપ્રિય વસ્તુ નથી કે આપણને બીજી રીતે નહીં. આ તો ભગવાનમાં તલ્લીન કરવાની વસ્તુ છે. ભગવાન મૂર્તિ આપે, ભગવાનમાં એકાગ્ર કરી દેવાની વસ્તુ છે. ભગવાનની મૂર્તિ ખરેખર એવા પ્રેમાનંદના કીર્તનો છે, બધા સંતોના એવા કીર્તનને ગાનારા પણ એવા સ્વામી બાપાની દ્રષ્ટિ કે એવું સુંદર રીતે દરેક પોતાના ભાવથી ગાયું તો ખરેખર કરી દીધું. લો પ્રેમાનંદ સ્વામીનો તો કીર્તન જ મહારાજને આગળ કેવું કે દામ વગરનો ચાકર. લ્યો દામ વગરનો ચાકર. આ બધા દામ વગર ચાકર થાય ત્યારે ભગવાન રાજી થઈ જાય છે કે નહીં? એવા થયા, એવા બન્યા અને એવી રીતે ભગવાનની સેવા કરી. પૈસા લઈને તો બહુ ચાકરી કરે છે પણ કઈ પૈસા લીધા વગર ના ભગવાન શ્રીજી મહારાજ જેમ રાજી થાય જેમ પ્રસન્ન થાય એવું બધું કાર્ય કરી દીધું. અને આપનો જાણી બધું રાખજો ને એવો સરસ ભાવના કીર્તનો છે. ગોપી આપણે યોગી ચરણ કીર્તન ગાયું એ કેટલા ભાવથી પ્રેમાંશનું કીર્તન છે. ત્યારે એમ કહેવાનું શું છે કે એમ ખરેખર એવા ભાવથી કે કેવળ ભગવાન રાજી થાય. આ એ વસ્તુ શું છે કે આ સંગીત શું કે ભગવાન પ્રસન્ન થાય અને ભગવાનમાં આપણી વૃત્તિઓ એકાગ્ર થઈ જાય એટલા માટે. નકર તો લોકો ઘણા ગાય લોકો રીઝવવા માટે મોટી સભા થઈ હોય ને પોતાનું ગળું સારું હોય ને કંઠ સારો હોય એટલે ગઈને બધું એ તે રંજન કરે બધું. પણ આ બધા સંતોએ જે ગાયું છે કેવળ મહારાજને સામે દ્રષ્ટિ રાખીને કે મહારાજ કેમ રાજી થાય, મહારાજને કેમ કરીને પ્રસન્નતા થાય એવા ભાવથી ગાયું છે. હવે એ તે દાડે ગાયું છે તો અત્યારે આપણને એવો ને એવો આનંદ આવે છે કારણ કે એ શબ્દો એવા છે, એ વાત એવી છે, ભાવ એવો છે. એટલે એવું ને એવું શબ્દનું અત્યારે મૂર્ત સ્વરૂપ આપણને સુખ આવે કે કેટલા ભાવથી કેવા આનંદથી આ સંતોએ ગાયું છે કે મહારાજ અખંડ આમ મૂર્તિ ખડી થઈ જાય એવું જબરદસ્ત વસ્તુ છે. ત્યારે એવી આ સંગીત છે એની એવી કળા છે અને એ ભગવાનને વિશે આપણી વૃત્તિ અખંડ રહે એ આપણે કરવાનું છે. આ મૂળ વસ્તુ શું છે કે આ બધું સંતોનું બીજું ત્રીજું છે અને એમ આ તો સંતો પણ એવા ઉત્સાહી છે, ઉમંગી છે તો આ બધી રીતે તૈયાર થયા છે અને એમને પણ એક જ તાન છે કે આપણે પણ આવી રીતે બધું સંગીત કરીને મહારાજને રાજી કરવા, શાસ્ત્રીમાં યોગીમાને રાજી કરવા, સંતો હરિભક્તોને રાજી કરવા એવું તાન છે તો આ વસ્તુ બને છે. અહીંયા પણ એવું સ્થાન સારું, સર્વોપરી સ્થાન સારંગપુર એવું રમણીય સ્થાન છે અને શાંતિનું સ્થાન છે અને બધી રીતે બધી સંત સ્વામીનો સમાગમ અખંડ છે એટલે આનંદ બધો છે. એટલે બધી રીતે બહુ સરસ રીતનું સંતોને પણ
એવું તાન પોતાને દરેક રીતે છે. તો આ સંગીતમાં વળી સંસ્કૃતની અંદર પણ અભ્યાસ સારો ચાલે છે અને બધી રીતે કાર્યક્રમ સારો ચાલે છે. અને આપણા બધાની અંદર વળી આ પાઠશાળાનો નંબર પણ આવી ગયો, એક મોટો લાભ થયો. શ્રી સ્વામી છે પહેલો નંબર આવી ગયા આખા ભારતની અંદર સંસ્કૃતનો અભ્યાસ કરવાનો. બહુ જબરદસ્ત કામ થયું. સ્વામીની દ્રષ્ટિના આશીર્વાદ એનો ઉત્સાહ એવો હતો તો આવું કામ જબરદસ્ત થયું. ત્યારે આપણે તો ખબર ના પડે કેવા રત્ન અંદરથી પાકી જાય, કેવું કાર્ય થઈ જાય. એમ સંગીતમાં બધા યોગી ચરણ સ્વામી જોયો, બધા દેશ પરદેશની અંદર ડોલાઈ નાખ્યું એમનું. એનો કંઠ, એનું મધુરતા, એની જે ગાવાની અલગ એ જબરજસ્ત વસ્તુ છે. એમ એક આમ 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 આલાપ છે ઉપાડે એટલે એ બહુ સરસ રીતે જાય. એ બધું પછી મારી સારી ગમ પદ્ધતિ ધની બની તની ધની સાની પની એ બધું એટલે એવો આલાપમય વચમાં કેવો આવતો જાય એટલે બીજાને કેવું સરસ લાગે કે સરસ રીતની વસ્તુ. ત્યારે એમ શું કે કેવળ સ્વામીની દ્રષ્ટિ પડી છે તો આવી નાની ઉંમરમાં પણ આવા સંતો એ થઈ જાય. કેટલાય વર્ષો ગતિ કરે તોય આ થાય નહીં. જેમ બધા સંતો પર ભગવાનની દ્રષ્ટિ પડી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને બધા સંતો પર મહારાજની લેવલ કહીએ ક્યાં બધા પિંગર બધા ભણવા, પણ એક મહારાજની દ્રષ્ટિ પડી એવા બધા તે બીજા ગવાયો એમની આગળ હાથ જોડી ગયા. બીજા ગવાયા આવ્યા મોટા મોટા પ્રખ્યાત જે જગ પ્રસિદ્ધ કહેવાય એવા ગાનાર આવીને પણ ત્યાં હાથ જોડી ગયા. આપણા પ્રેમાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીનું બધું સાંભળીને એમને પણ થઈ ગયું કે આવા સંતો ખરેખર કરશું કે ભગવાનની દ્રષ્ટિ અને પોતાને ભગવાનને રાજી કરવાનું તાન તારી આગળ હવે નમી જાય. ત્યારે એવી રીતે આ બધું સંગીતનું કાર્યક્રમ બહુ સારી રીતે થયો અને આ બધો લાભ મળ્યો પણ બહુ સારી વાત. માટે આપણે તો એ રીતે ભાવ રાખીને કેવળ ભગવાનને રાજી કરવાની વાત, પસંદ કરવાની વાત, જે કરીએ. આજે મારા વચનામાં આવ્યું હતું બપોરના કે જે કરવું એ ભગવાનને રાજી કરવા માટે, પસંદ કરવા માટે. આજે આવતું બપોર વચના કેવું વાંચ્યું હતું આપણે? 25 આવ્યું હતું કે કેવળ બધું એમ કે નિષ્કામ ને નિષ્કામ બે વાત છે. નિષ્કામ ભાવ પણ એમાં કઈ બીજી ઈચ્છા ના રાખવી તો પણ એટલી તો ઈચ્છા રાખવી કે ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય, એટલા માટે કરવું. નહીં તો શું કે એમાં અહંકાર, અભિમાન આવી જાય. આ બધું શું છે કે આપણે ભગવાનને રાજી કરવા માટે, કે આપણા ઉપર મહારાજનો રાજીપો થાય, શાસ્ત્રીમાં યોગીમાનો રાજીપો થાય, એ વસ્તુ આપણા જીવમાં રાખીએ એટલે સહેજે સહેજે આપણા દ્રષ્ટિ થઈ જાય અને કાર્યને બળ મળી જાય છે. ત્યારે એવા ભાવથી, પ્રેમથી આજે બધા જે કીર્તનના ભાવથી ચાલ્યું છે, મહારાજ ખૂબ રાજી થશે, પ્રસન્ન થશે અને સ્વામી દ્રષ્ટિથી બધા સંપૂર્ણ કળામાં બધું બહુ સરસ છે. અને આ 5 વર્ષમાં તો બરોબર રીતે બધું કાર્યક્રમ આપણા સરસ થઈ છે.